હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની રેસીપી લાવી છું ગુજરાતીના ઘરમાં સવારના નાસ્તામાં બનતું હાંડવાની રેસીપી। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે શરૂ કરીશું। તો આપણે હાંડવો બનાવવા માટે એક વાસણ લીધું છે। એની અંદર આપણે 1 વાટકી જેટલી ચણાની દાળ લેવાની છે અને 1 વાટકી જેટલી આપણે મગની દાળ લઈશું। પોતરા વગરની દાળ લીધી છે મેં। બધું આપણે એક સરખા ભાપે લેવાનું છે। અહીંયા આપણે લીધા છે એક વાટકી જેટલા આપણે ચોખા લીધા છે। તમે અહીંયા ચોખાની કણકીનો પણ ઉપયોગ કરી શકો છો। અહીંયા મેં લીધી છે તુવેરની દાળ, એ પણ 1 વાટકી જેટલી લીધી છે। હવે આપણે આની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આપણે ચોખાને એકદમ બરાબર આપણે ધોઈ લેવાના છે। આ રીતે આપણે ધોઈ લઈશું ચોખાને અને 2-3 પાણી આપણે ધોવાના છે। તો આપણે હવે ધોઈને તૈયાર કરી લીધા છે। તો આપણે એની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આપણે એને ઢાંકીને 4-5 કલાક માટે મૂકી દઈશું। તો 4-5 કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણી દાળ ચોખા બધું પલળીને સરસ તૈયાર થઈ ગયું છે। દાળ ચોખાને આપણે હવે સાઈડ કરી દઈશું અને એક મિક્સર જાર લેવાનું છે। એની અંદર આપણે એડ કરી દઈશું દાળને ચોખાને અને આપણે એને ઢાંકીને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે। હવે તો આપણે આ રીતે ક્રશ કરી લીધું છે। એકદમ આપણે કરકરું રાખવાનું છે, એકદમ ઝીણું નથી દળવાનું। આપણે આ રીતનું આપણે તૈયાર કરીશું। આ રીતનું આપણે રાખીશું કરકરું, તો એકદમ જાળીદાર એવા આપણા હાંડવો તૈયાર થાય છે। તો આપણે હવે એક વાસણની અંદર બહાર કાઢી લીધું છે। અહીંયા આપણે દહીં લીધું છે, તો આપણે એની અંદર એડ કરી દઈશું। થોડું ખાટું એવું દહીં લીધું છે મેં, એને બરાબર આપણે મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ થઈ ગયું છે। તો આપણે એને ઢાંકીને 2 કલાક માટે ગરમ જગ્યાએ મૂકી દઈશું। તેની અંદર બરાબર આથો આવી જાય એટલા માટે। તો તમે જોઈ શકો છો એકદમ આપણો સરસ આથો એવો આવી ગયો છે। તો આપણું તૈયાર છે બેટર। તો આપણે એની અંદર નાખીશું આદુ લસણની પેસ્ટ, ક્રશ કરેલા લીલા મરચાં અને આપણે કોથમીર એડ કરી દઈશું। અને હવે બધું આપણે મિક્સ કરી લઈશું એક સરખું। હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આપણે 2 ચમચી જેટલું મીઠું લીધું છે અને આપણે અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરવાનું છે। હવે બધું એક સરખું આપણે મિક્સ કરી લઈશું અને આ રીતે આપણે તૈયાર કરી લીધું છે, તમે જોઈ શકો છો। આની અંદર વધારે પાણી નથી નાખવાનું, આપણે અંદર આ રીતનું બેટર રાખવાનું છે। તો એક વાસણની અંદર આપણે થોડું બેટર કાઢી લઈશું। હાંડવો બનાવવા માટે કેટલી જાતના શાકભાજીનો ઉપયોગ પણ થાય છે, પણ આપણે આજે બનાવીશું પત્તાગોબી। એનો આપણે અંદર નાખીશું અને આપણે એનો હાંડવો બનાવવાના છીએ। તો આપણે અહીંયા પત્તાગોબીને સમારીને તૈયાર કરી લીધી છે અને એને આપણે ધોઈને તૈયાર કરી છે। તો આપણે એને અંદર એડ કરી દઈશું। હવે અહીંયા આપણે પત્તાગોબીનો હાંડવો તૈયાર કરીશું અને પત્તાગોબીનો હાંડવો એકદમ સોફ્ટ અને જાળીદાર એવો તૈયાર થાય છે। ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરશો। અહીંયા આપણે લીધો છે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા, એ આપણે અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું આ રીતે બરાબર। અને આપણે હાંડવાની કઢાઈમાં બનાવવાનો છે, તો આપણે અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। એની અંદર આપણે તેલ એડ કરીશું। 2 ચમચા જેટલું મેં તેલ લીધું છે। તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે। લીલા મરચાં સમારેલા ઉમેરી દઈશું અંદર અને આપણે હિંગ પણ ઉમેરી દેવાની છે। 1 ચમચી જેટલી હિંગ લીધી છે મેં અને આપણે કડી પત્તા એડ કરી દઈશું અંદર અને આ રીતે આપણે વઘાર તૈયાર કરવાનો છે। વઘાર આપણું તૈયાર થઈ ગયું છે। તે 2 ચમચી જેટલા તલ એડ કરી દઈશું। લાસ્ટમાં જ આપણે તલ એડ કરવાના છે। તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। તો આપણે હવે એની અંદર બેટર એડ કરી દેવાનું છે। હવે બધું આપણે અંદર નાખી દઈશું
અને આપણે જે વઘાર છે એને સાઈડમાં છે એ પણ ઉપર લગાવતા જઈશું અને આપણે એને ઉતારી લઈશું પહેલાં. તો હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને હવે કઢાઈ મૂકી દઈશું હાંડવાની અને આપણે એને ઢાંકીને આપણે અડધા કલાક માટે મૂકી દેવાની છે. અહીંયા આપણે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે અને આપણે એને અડધો કલાક થશે બનતા. એટલા માટે આ રીતે તવી પર મૂકીને તમે બનાવશો તો તમારો હાંડવો એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થાય છે. તો આ રીતે જુઓ, તમે જોઈ શકો છો આપણો હાંડવો ઉપરથી તૈયાર થઈ ગયો છે. તો આપણે એને ચમચાથી આપણે ચારે બાજુ એને ખોલી લઈશું પહેલાં અને આપણે એને બીજી બાજુ પલટાવતા જઈશું. તો તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ ક્રિસ્પી એવો તૈયાર થઈ ગયો છે. તો આપણે એને 10 મિનિટ માટે ફરી ઢાંકીને મૂકી દઈશું. તો અહીંયા આપણો હાંડવો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેશો. સાથે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.